હલો, જય શ્રી કૃષ્ણ બધાને. હું ઉર્મિલાબેન ગોહેલ અને આજે એક આપણે મસ્ત મજાની રેસીપી લઈને આવી છું. જુવારના લોટની સેન્ડવીચ, ગ્લુટન ફ્રી, બ્રેડ વગર સરસ હેલ્ધી સેન્ડવીચ બનાવવાની છે આપણે. તો આપણે 1 વાટકી જુવારનો લોટ, તેનાથી અડધી વાટકી દહીં, આ નાની વાટકી છે, તેમાં એડ કરવા ખમણેલું ગાજર લીધું છે, 1 કેપ્સિકમ અને 1 કોબી છે થોડીક. તો આ બંનેને હું ચોપરમાં હમણાં ક્રશ કરી લઈશ. તેમાં એડ કરવા માટે ચીલી ફ્લેક્સ, મરી પાવડરનો ભૂકો, મીઠું અને ચાટ મસાલો તમે જે વાપરતા હોય તે. બીજા કાંઈ મસાલા આપણે એડ કરવાના નથી. જુવારનો લોટ પેટને ઠંડક આપે, પચવામાં જલ્દી પચી જાય. મસ્ત મજાની સેન્ડવીચ આપણે બ્રેડ વગર બનાવવાની છે. તો હવે આપણે જુવારનો લોટ અને દહીંને બંનેને મિક્સ કરી લઈશું. જો આપણે સાવ ઢીલું નથી કરવાનું, સેન્ડવીચ બનાવવાની છે એટલે આવું રાખવાનું. હજી આપણે બધા વેજીટેબલ એડ કરીશું એટલે થોડોક પાણીનો ભાગ આવશે, પછી જોઈએ આપણે. બાકી ઢીલું ન થઈ જવું જોઈએ. જે ફેમિલીને દહીં ન વાપરવું હોય તે પાણીમાં પણ કરી શકે છે, પણ બહુ ઝાઝું પાણી નહીં નાખવાનું. અને તમે એમાં 1 લીંબુ પણ એડ કરી શકો. તો મેં આ દહીંમાં આ લોટને મિક્સ કરી લીધો છે. હવે આપણે વેજીટેબલ તરફ જઈશું. જો તમારી પાસે આ ચોપર નથી તો તમે ઝીણા ઝીણા સાવ પીસીસ પણ કરી શકો છો. મેં આ ચોપરમાં કેપ્સિકમ કરી લીધું છે. જો મેં બધા વેજીટેબલ એડ કરી દીધા છે, આ કોબી, કેપ્સિકમ ને ગાજર. આમાં ડુંગળી પણ એડ કરી શકો છો. મેં ડુંગળી એડ નથી કરી, તમે ડુંગળી પણ નાખી શકો છો. આ બધું લોટની સાથે આપણે મિક્સ કરી લેવાનું છે. તો હું મિક્સ કરી લઉં છું. જો તમે જોઈ શકો છો, આમાં લોટ ઓછો અને વેજીટેબલ વધારે. તો હવે આપણે ટોસ્ટર લઈ તેમાં ઘી લગાવી અને આપણે બેટર છે ને એ પાથરીશું. આગળ પ્રોસેસ તમને બતાવીશું. જો લોટ સાવ થોડો છે અને વેજીટેબલ વધારે છે, એટલે વેટ લોસની જર્નીમાં હોય તે પણ પેટ ભરીને ખાઈ શકે. અને બાળકો તમારા વેજીટેબલ ન ખાતા હોય તો આ સેન્ડવીચ તમને બનાવી અને આપો તો હોંશે હોંશે ખાશે. અને બાળકોને તમે ચીઝ પણ એડ કરી શકો. હમણાં ચીઝ કઈ રીતે એડ કરવાનું એ પણ હું તમને શીખવાડીશ. અને પછી આપણે સેન્ડવીચ થઈ જાય પછી વચ્ચે આપણે બીટ ને બટેટું, કાકડી એ આપણે મૂકીએ છીએ. તો મેં જો તપેલામાં વરાળે મેં બાફા મૂકી દીધા છે, કારણ કે કાચા કોઈને પચતા નથી. અત્યારે બાળકોને પણ પાચન શક્તિ નબળી છે. તો આને વરાળે અધકચરું બાફી નાખ્યું છે. જો આખે આખું જો ચાકુ ખૂટે એટલું બાફ્યું છે. હવે આ ગેસ પણ બંધ કરી દઈશ. આપણે સેન્ડવીચ થાય એટલે વચ્ચે આપણે પીસીસ મૂકીએ ને તે મૂકવા માટે મેં આખા બાફ્યા છે, અધકચરા બાફવાના. 10 થી 15 મિનિટ રાખશો એટલે આખા બફાઈ જશે. જો મેં સેન્ડવીચ મશીન લઈ લીધું છે. આની ઉપર હું ઘી લગાડીશ. જો મેં હાથથી ઘી લગાડી દીધું છે. પીસી હોય તો પીસીથી પણ તમે લગાડી શકો. હવે આની ઉપર આપણે બેટર એડ કરીશું. આ બેટરમાં આપણે ચીલી ફ્લેક્સ, જેવું તીખું તમે ખાઈ શકતા એવું, અને મરી પાવડર, સ્વાદ મુજબ મીઠું અને ચાટ મસાલો, આ બધું મિક્સ કરી અને આપણે બેટર પહેલાં પર પાથરી દઈશું. જો આ બેટર આપણું પાથરી તૈયાર છે. અને મસાલો આપણે છેલ્લે જ બધો એડ કરવાનો, મીઠું નહીં, નહીંતર પાણી થઈ જાય. એટલે મેં છેલ્લે એડ કર્યો અને આપણે મસ્ત મજાનું પાથરીને બંધ કર્યું છે. આને આપણે હવે 2 થી 5 મિનિટ, કારણ કે આ લીલી લાઈટ થાય ને ત્યાં સુધી રહેવા દઈશું. ત્યાં સુધીમાં આપણે વેજીટેબલ વચ્ચે મૂકવાના છે, એને આપણે ગોળ પીસ મસ્ત મજાના કરી લઈએ. એક જેની પાસે ટોસ્ટર નથી તે બીજી રીતથી પણ આપણે સેન્ડવીચ બનાવવાનું તૈયાર કરીશું. તો આ ગેસ ચાલુ કર્યો છે મેં, ને આમાં પણ ઘી ચોપડી દઈશું. જો આમાં મેં ઘી લગાવી દીધું છે. હવે આપણે આપણું બેટર છે ને સેન્ડવીચનું આમાં પણ મૂકી દઈશું, કારણ કે બધા પાસે ટોસ્ટર ના હોય તો આમાં પણ તમે બનાવી શકો. આ બંને બાજુ આપણે ઉઠલાવવી પડે. જો આવી રીતે છે ને આપણે પાથરી દેવાનું, એટલે વચ્ચેથી 2 ભાગ કરીએ એટલે સેન્ડવીચનો આકાર આવી જાય. આવી રીતે શેપ આપી અને પાથરીને અને ઢાંકીને 5 મિનિટ રહેવા દેવાનું. પછી જોઈ લેવાનું, ઓલી બાજુ લાલ થઈ ગઈ હોય તો આ બીજી બાજુ ફેરવી દેવાનું. તો એક બાજુ ઉઠલાવી દીધું છે. બીજી બાજુ પણ આમ ચડવા દઈશું, કડક થવા દઈશું. જો આવો કઠણ લોટ હશે ને તો ટોસ્ટરમાં થશે, નહીં તો તમારે લોઢીમાં કે
નોનસ્ટિક ગમે તે ઢોસાની લોઢી એમાં કરવી પડશે. જો ટોસ્ટરમાં ઘી લગાવી દીધું છે, આમાં આપણે બેટર પાથરી દઈશું. હવે જો આટલું કડક હોવું જોઈએ તો તમારી સેન્ડવીચ સારી થશે. અમે પાથરી દીધું છે. હવે ઢાંકીને આપણે 5 થી 7 મિનિટ રહેવા દઈશું. જો આપણે બહાર બનાવી હતી ને એ આપણી તૈયાર થઈ ગઈ છે. આના વચ્ચેથી 2 પીસીસ કરી લઈશું. ચોપડી દીધી છે. હવે આમાં આપણે કાકડી બીટ, તમે ડુંગળી અને ટામેટાં પણ એડ કરી શકો, પણ આપણે કાકડી અને ટામેટું સાથે નથી લેવાનું, એટલે અલગ અલગ બનાવવાની. એકમાં કાકડી નાખવાની અને એકમાં ટામેટું નાખવાનું. અને આ ડુંગળી પણ એડ કરી શકો તમે, અને બટેટું પણ એડ કરી શકો. જો મેં વરાળે બાફવાનું તમને બતાવ્યું હતું ને, એ પણ એડ કરી શકો. હવે આ સેન્ડવીચને આપણે જુઓ મસ્ત મજાની હજી એક બને છે પહેલાંમાં. જો આની ઉપર તમે આની અંદર પનીર પણ નાખી શકો, વેટ લોસમાં છો એ, અને બાળકો માટે બનાવતા હો તો ચીઝ આની ઉપર પણ તમે એડ કરી શકો અને મસ્ત મજાની બાળકોને આપી શકો. જો આપણી બીજી સેન્ડવીચ પણ તૈયાર છે. તો આને આપણે બાળકો માટે બનાવવાની છે, એટલે ચીઝને એવું નાખીને બનાવીશું. ટોમેટો સોસ એડ કરીશું. જો આમાં એક ભાગમાં આપણે ટોમેટો સોસ ને એક ભાગમાં ચટણી. હવે આમાં છે ને આપણે બાળકો માટે છે ને એટલે ચીઝ પણ એડ કરીશું, અને અધકચરા બાફેલા બટેટા છે, બરાબર, ને એકાદું ટમેટું એડ કરીશું. કારણ કે કાકડી સાથે ટમેટા ન મૂકવાનો, એટલે આપણે પહેલી સેન્ડવીચમાં નહોતા મૂક્યા. અને બીટ પણ મૂકીશું. જો થોડી નાની છે, આપણે થોડી મોટી કરવાની. જો હવે નાને ઉપર મૂકી દઈશું. જો આમાં અંદર પણ ચીઝ નાખી શકો અને ઉપર પણ એડ કરી શકો. જો આપણી આ 2 સેન્ડવીચ તૈયાર છે. એકમાં ટામેટું છે અને એકમાં કાકડી છે. બંને સાથે નથી નાખ્યા આપણે, એટલે અલગ અલગ ખાઈએ, વિરુદ્ધ આહાર નથી ખાતા. અને બાળકોને તમે સ્કૂલે જાય ને તો સ્કૂલે લંચ બોક્સમાં આપી શકો, તો હોંશે હોંશે એ નાસ્તો કરશે. કારણ કે આપણે આમાં બધા વેજીટેબલ એડ કર્યા છે. કારણ કે બાળકો કાચું કંઈ ખાતા નથી, તો વેજીટેબલ ખાઈ શકે. અને ઉપરથી ચીઝ પણ એડ કરી શકીએ બાળકોને આપણે. ને આ આપણે કોઈ બ્રેડ નથી વાપરી, એટલે ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે, વેટ લોસવાળા ખાઈ શકે. તો મસ્ત મજાની આપણી વેજીટેબલ સેન્ડવીચ તૈયાર છે. તો જરૂરથી ટ્રાય કરજો, મજા આવશે. જો મેં બનાવી છે તો તમે પણ બનાવી શકો. કોઈ દિવસ ના બનાવી તો એકવાર ટ્રાય જરૂરથી કરજો. કોઈને ખબર નહીં પડે કે આ બ્રેડ વગરની સેન્ડવીચ છે એમ. તો મસ્ત મજાનું તમને જોઈને પણ ખાવાનું મન થઈ જાય. થેન્ક યુ.